બોલો સદગુરુ હરિતે ન લોકયો ન માન મેં હરિ ન લોકયો ન માન મેં ગુરુ સે બડા ન કોઈ કરતા તો ક્યા કરે સદગુરુ કરે છો અરે દોંદાળો દુઃખ ભંજનો દોંદાળો દુઃખ ભંજનો સદાય બાળવે ચારું પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણે બોલે સદગુરુ આપણે આ પુણ્યભૂમિ પર એક પાનાદાસ કરીને મહાપુરુષ થઈ ગયા. એમને બહુ સરસ વાણી લખી છે. એવી વાણીઓ અનુભવ જેને પ્રાગટ્ય હશે એવા વિરલ પુરુષો એને સમજી શકશે. સમરો ગુણપતિ દેવા રે કરો આનંદ મંગલ તોરી સેવા તમને સમરો ગુણપતિ દેવા. હે ગણપતિ દેવ, તમને હું વારવાર નમસ્કાર કરું છું, દંડવત પ્રણામ કરું છું. સમરો ગુણપતિ દેવા રે કરો આનંદ મંગલ તોરી સેવા. મારા અંદર આનંદના ઉભરા આવે છે ને એ ઉભરોના સાથે હું તમારી સેવા કરું છું. સમરો ગુણપતિ દેવા રે કરો આનંદ મંગલ તોરી સેવા. અરે તમને સમરો ગુણપતિ દેવા. મૂળ કમળ મેં ધ્યાન ધરીને જોવા એવા જેવા. મૂળ કમળ આપણો મૂળ કમળ નાભિષ્ટાન છે. મૂળ કમળ મેં ધ્યાન ધરીને જોવા એવા જેવા. પિંગળા પિંગળા એ કરીને સુષ્મના ઘર મેં લેવા તમને સમરો ગુણપતિ દેવા. આપણા નસકારાના અંદર ડાબી ઈંડા ચાલે છે અને જમણી પીંડા ચાલે છે. ઈંડા પીંડા એક કરી એટલે બેને એક કરે એટલે કુંભ કરે. કુંભ કરે એટલે ચૈતન્ય રણકારનું દિવ્ય દર્શન થાય. એ સુષ્મના છે. ઈંગલા પિંગલા એ કરીને સુષ્મના ઘર મેં લેવા. અરે તમને સમરો ગુણપતિ દેવા. સમરો ગુણપતિ દેવા રે કરો આનંદ મંગલ તોરી સેવા તમને સમરો ગુણપતિ દેવા. સુષ્મના પાયા આનંદ આયા. સુષ્મના નાડીનું મને દિવ્ય દર્શન થયું. સુષ્મનાના અંદર ચૈતન્ય રણુકાર ને હું અનુભવી રહ્યો છું. સુષ્મણ પાયા આનંદ આયા.
ત્રિવેણી ધ્યાન લગાયા તમને સમરો ગુણપતિ દેવા. ત્રિવેણી એટલે ત્રિકુટી. ત્રિકુટીના અંદર ચૈતન્ય રણુકારનું દિવ્ય દર્શન કરી અને સુરતાને એના સાથે મેં જોડી. સુષ્મણ પાયા આનંદ આયા હરદમ ધ્યાન લગાયા. ઈંડા પીંડા એક કરીને સુષ્મણ ધ્યાન લગાયા તમને સમરો ગુણપતિ દેવા. અરે સમરો ગુણપતિ દેવા રે કરો આનંદ મંગળ તોરી સેવા તમને સમરો ગુણપતિ દેવા. નાભીથી મુરાદાર સ્વાદિષ્ટાન મણિપુર અનાથ વિશુદ્ધ આજ્ઞા ચક્રે જઈ અને ઠરે ત્યાં ઈંડા પિંડા અને સુષ્મણાનું મિલન થાય. સુષ્મણ પાયા આનંદ આયા હરદમ ધ્યાન લગાયા. સોહમની લાગી રટના ત્રિવેણી તાર મિલાયા તમને સમરો ગુણપતિ દેવા. કેટલો સરળ સુસાધ્ય સુલભ માર્ગ પાનાદાસે આપણને સમજાયો છે. સુષ્મણ પાયા આનંદ આયા હરદમ ધ્યાન લગાયા તમને સમરો ગુણપતિ દેવા. આગળ જે છે कि गगन मंडल में त्रिवेणी में कोई संत विरला न आया. आ गगन मंडल ना अंदर त्रिपुटी ना अंदर જે પુરુષોએ ચૈતન્ય રણુકારની અનુભૂતિ કરી અને રોમ રોમના અંદર જેને વ્યાપક કર્યો છે. गगन मंडल में त्रिवेणी में કોઈ સંત વિરલા ના આવ્યા. ત્યાં બધાય નાતા નથી. એ માર્ગ એવો છે, લક્ષણીઓ માર્ગ છે. દેહોપાધ્યામી કાર્યવા સાધ્યામી. જેમ કોઈ મરણીઓ થાય માલ ખાય એ ભૂમિકા એવી છે, જગા એવી છે, ત્યાંની શક્તિઓ એવી છે કે કાચા પોચાને ત્યાં ટકવા દેતી નથી. गगन मंडल में त्रिवेणी में कोई संत विरला नाया. નાય ધોઈને થયા જે નિર્મલ. તેને પૂરા ગુરુ પાયા તમને સમરો ગણપતિ દેવા. હવે સમરો ગુરુપતિ દેવા રે કરો આનંદ મંગલ તોરી સેવા તમને સદગુરુ સમરો ગુરુપતિ દેવા. એક એક ભજનના અંદર મહાપુરુષે વાત લખી છે. એક જ માર્ગની વાત લખી છે. શબ્દની ક્રિયા બધાની અલગ અલગ છે, પણ ભજનનો ભાવ એક જ છે. ને બધાને આ જ માર્ગ બતાવ્યો છે મહાપુરુષે. હવે જીવ સમજે ન સમજે, કાયા થઈને ભાગી જાય, લપસી પડે, ભૂલો પડે,
એમાં તો ગુરુ શું કરે ને ભગવાન પણ શું કરે. આજ માર્ગને મીરાને આ ચૈતન્ય રણુકાળની અનુભૂતિ થઈ ત્યારે મીરાએ સ્પષ્ટ રીતે લખ્યું કે હવે આ વસ્તુ સાથે પ્રેમ બાંધવા જેવો છે. આપણે એનાથી જેટલા દૂર રહીશું એ આપણાથી ઘણો દૂર રહેશે. એટલે કોક વિરલોને, કોક જ વિરલોને ત્યાં ટકવા દે છે. નકર લપસી લપસીને ભાઈ આવે છે. ભાઈ ભાદુદાસે આ જ વાત લખી કે ત્રિકોટી महल में लगाया तकिया, ત્યાંનો જે અમર પુરુષ આપણી દિવ્ય દ્રષ્ટિમાં આવે ને એ પુરુષ જ્યારે નખથી શિખા સુધી રમતો થાય ત્યારે આપણા જન્મ અને મરણના ફેરા જાય. પહેલા એ લખ્યું છે કલયુગ છે ખોટો ખેડીવાર, સંતો ભાઈ રે કલયુગ છે ખોટો ખેડીવાર, આડા રે અવળા અંદર વોક ઘણા રે. ઘણા વોક છે ભાઈ. કોઈને આળસ, કોઈને પ્રમાદ, કોઈને નિંદ્રા, કોઈને હું, કોઈને મારો, કોઈને આશા, કોઈને તૃષ્ણા. એટલા બધા વોકો છે કે એ વોકો એ જીવને આગળ જવા દેતા નથી. પરંતુ સર્વ સામે પૂટવાળી આ સર્વેને બાજુ પૂટવાળી અને જીવ જો નીકળી ગયો, દેવો પાત્યામી કાર્યવા સાધ્યામી. આ દેહ પડે એની ચિંતા નહીં, પરંતુ આ જ જન્મના અંદર આ વસ્તુને હું પ્રગટ કરીશ. ઘણી વખત શંકર બાવજી શ્રી કહેતા કે આ નાની સૂની વાતો નથી, આ તો ઘણી મોટી વાતો છે, યોગી પુરુષોની વાતો છે. પણ ખરા પગે ટકી અને રણમાં લડે એનું કામ છે. આગળ કહે છે પાનાદાસ કે પાયા સદગુરુ, पाया सदगुरु परपंच मेटिया, चरणों में चीत लगाया,
દાસ પાનો હવે નિર્ભય ભયો, ગુરુએ અગમ ઘર ઓળખાયા, તમને સમરો ગુણપતિ દેવા. સંસારમાં બે પરવાઈ કોક જ બને છે. એક એક જીવ રાગથી ભરેલો છે. ઠસોઠસ. હવે રાગને અને ત્યાગને ક્યાં મેળ પડે? જ્યાં રાગ હોય ત્યાં ત્યાગ નહીં હોય, અને જ્યાં ત્યાગ છે ત્યાં રાગ નહીં હોય. શંકરબાજી લખ્યું કે ડાબીને જમણી ઈંગળા પીંગળા, વસમાં સુષુમણા મળી, સુષુપણા પર બંક વટાવી, હોશે ગયું ચડ્યો ચેતન નર્દમ નૂરની જડી. દાદુરામે કહ્યું કે જો તરને કી આશા હોય, ઓ જીવ એ જીવ, તારા જેવા ભવસાગરથી પાર થવાની આકાંક્ષા હોય તો એક હું નાની સરખી વાત કહું છું, એને લક્ષ્યમાં લઈ અને એના પાછળ તું અભ્યાસ કરજે. બીજી વાતો બધી ફેંકી દેજે. જો તરને કી આશા હોય તો તરત તૈયારી કરી લેજો. ઈંગળા પીંગળા એક કરીને સુષમણાનું ઘર લેજો રે ભક્તિ રાજી હોય ને કહેજો. અરે રાજી હોય ને કહેજો, ભાઈ તમે દોષ ગુરુને મત દેજો. અરે ભક્તિ રાજી હોય ને કહેજો. આ માર્ગના મહાપુરુષ મળે તારે આપણે અભ્યાસમાં લાગી જવું જરૂરી છે, ને આ માર્ગના સંત ના મળે તો એવા સંતની શોધ કરવી જરૂરી છે. એકનો એક જગ્યાએ જીવ પકડાઈ રહે તો એનો જન્મ ફેલ જતો રહે. સાચા સંતનું મિલન કરી શકે નહીં, સાચા સંતનું મિલન થાય નહીં તો સાચી વાત મળે નહીં, અને સાચી વાત મળે નહીં તો સત્યના અંદર કેવી રીતે મળે? દહો પાતિયામી કાર્યવા સાધિયામી. જન્મને આપણે લઈને આવ્યા છીએ, મનુષ્ય જન્મ. હાલમાં જે આપણે કરી રહ્યા છીએ, હારી રહ્યા છીએ, ફરી રહ્યા છીએ, આવીએ છીએ, જઈએ છીએ. અત્યારે હાલ આપણે બે વાતોમાં રમીએ છીએ, ભગવાન અને માયા. ભગવાન અને ભોજગર. કહો ભાઈ કેવી રીતે મેળ પડે? એકને છોડી દેવું પડે. આ સંસારની કાતાકૂતી તો ઘણા જન્મોથી આપણે લઈને જ ફરીએ છીએ. એને એક બાજુ કરી, એને બાદ કરી, અને જીવ ભજન કરે અને ચૈતન્યને ઘટ બનાવે તો એક જન્મના અંદર એનો મેળ પડી જાય. નકર કોટી કલ્પે પણ મેળ પડે એવો નથી ભાઈ. ટૂંકી સરખી વાત છે,
પણ સમજવામાં ઘણી ઊંડી છે, ઘણી મોટી છે. જે સમજે એના માટે બરાબર છે, જે ન સમજે એવા જીવોને આજ નહીં તો કાલે પણ સમજાતા સમજાઈ જશે. બોલે સદગુરુ